આજનો બુધ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ મહત્વનો છે, કારણ કે ભગવાન બુદ્ધના જીવનમાં જે 3 મહત્વની ઘટનાઓ ઘટી, તેમનો જન્મ, પરમ જ્ઞાનની પ્રાપ્તિ અને પરિનિર્વાણ એટલે કે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ, આ ત્રણેય ઘટનાઓ આજના પવિત્ર દિવસે ઘટેલી છે. આજના શુભ દિવસે ફૂલ મૂન મેડિટેશન એટલે કે પૂર્ણ ચંદ્રની નીચે ધ્યાન અને યોગ નિદ્રા કરવાથી બુદ્ધ અને તેમના ઉપદેશો સાથે ગાઢ આધ્યાત્મિક જોડાણ સર્જાય છે તથા ચેતનાની ઊંડી સ્થિતિ અને ગહન ધ્યાનનો અનુભવ થાય છે. યોગમાં 2 પ્રકારની એનર્જી છે, ઈડા અને પિંગલા. ઈડા એટલે ચંદ્ર ઉર્જા અને પિંગલા એટલે સૂર્ય ઉર્જા. ચંદ્ર ફેમિનાઇન એનર્જી છે અને સબકોન્શિયસ માઇન્ડનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે પિંગલા એટલે કે સૂર્ય ઉર્જા મસ્ક્યુલાઇન એનર્જી અને કોન્શિયસ માઇન્ડનું પ્રતિનિધિત્વ કરે છે. યોગનો ઉદ્દેશ સૂર્ય ઉર્જામાંથી ચંદ્ર ઉર્જા તરફ જવાનો છે. એટલા માટે જ ફૂલ મૂન હેઠળ ધ્યાન અને ગાઇડેડ ઇમેજિનેશન દ્વારા યોગ નિદ્રા કરવાથી સ્ટ્રેસ ઘટે છે, બીમારીમાં હિલિંગ થાય છે અને સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે કે હોલિસ્ટિક વેલનેસ આવે છે. ચંદ્ર એ પૃથ્વીમાંથી છૂટો પડેલો ભાગ છે. પૃથ્વીના જે ભાગમાંથી ચંદ્ર છૂટો પડ્યો તે સમુદ્ર બન્યા અને આથી જ સમુદ્ર અને પૃથ્વી પર રહેલા મનુષ્યને ચંદ્ર સાથે ખૂબ જ આકર્ષણ અને ખેંચાણ રહેલા છે. સ્ત્રીઓમાં આવતી મેન્સ્ટ્રુઅલ સાયકલ અને ચંદ્રની લ્યુનર સાયકલ ખૂબ જ જોડાયેલા છે. ચંદ્ર મનુષ્ય મન અને લાગણીઓ પર ખૂબ જ પ્રભાવ ધરાવે છે. એટલે જ ચંદ્રના વધવા ઘટવા સાથે જેવી રીતે સમુદ્રની ભરતી અને ઓટ જોડાયેલા છે, તેવી જ રીતે મનુષ્ય મનના ભરતી અને ઓટ પણ ચંદ્ર સાથે જોડાયેલા છે. એટલે જ અમુક માણસોને આપણે લ્યુનેટિક એટલે કે ચાંદ મારા કહીએ છીએ. આજથી આપણે પૂનમના ચંદ્રની આ અનોખી ઉર્જાનો ઉપયોગ કરીને આધ્યાત્મિક પ્રગતિ સાધવાનો સંકલ્પ કરીએ.